દિલ્હીની કચેરી વાત તમે સાંભળી છે, પણ સાંભળજો માં શું તત્વ છે ને માં કેવી રીતે આવે. એટલે મને આ થોડોક સાલું સંગીતમાં પણ મારે વાત કરવી છે. દિલ્હીની કચેરી અને 70 ખાન 72 ઉમરાવ બેવડી કુરલી શું લેતા હોય નિગાર ખો મહેરબાન બાદક બા મુલાઈ જા હોશિયાર શેનશાહી હિंद हिंदुस्तान के नूर तस्लीफ आ रहा है ठे 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 करता 70 खान 72 उमराव બેવડી કુરલી શું લેવા માંડાણા. અને દિલ્હીનો બાદશાહ અકબર જહાપના સહી સિંહાસન માથે આવીને બેઠો અને બધાને કીધું બેઠો. બધા બેહવા માંડ્યા. હાડા હટ કરતી બેઠક લેવાની કચેરીની શરૂઆત થાય. અને શરૂઆત થતાની હારે ઘટના એક એવી બને છે, માના સાનિધ્યમાં આવ્યો. છેલ્લે થોડું કહેતો જાવ એટલા માટે ધીરે ધીરે તમે તમારે ચાલુ રાખો તમે. પણ માં જગદંબા કેવી છે એટલે કહું છું. એ બેઠક લેવાની એમાં ઘટના એવી બને, કચેરીની બોલવાની હજી શરૂઆત થાય ત્યાં હળી કાઢીને એક બાઈ કચેરીમાં આવી. માતાઓ બહેનો થોડાય પણ બેઠા છે, સાંભળજો. હળી કાઢી અને એક બાઈ આવી અકબરની કચેરીમાં. સામે આવીને ઊભી રહી જહાપના એટલે મારી એક ફરિયાદ છે. મારે એમ કે એને કેવું હતું, મારો પતિ મને બહુ હેરાન કરે છે. એ હજી બાઈ બોલવા જાય ત્યાં તો એનો પતિ હળી કાઢીને આવી ગયો કચેરીમાં. બાઈનો પતિ આવી ગયો, બાઈ આવી ગઈ. બધાને સ્તબ્ધ થઈ ગયા કે આટલા અંગરક્ષકો આડાને આવી કેમ ગયા. પણ એ પગે લાગતા રોતા હળી કાઢીને બાઈ આવી એટલે વાહે ભાઈ આવી ગયો. બે આવીને ઊભા. અકબર બાદશાહે કીધું ક્યાં હે, क्या कहना चाहते हो, क्यों आयो है यहाँ पे. એટલે અહીંયા એક બાજુ બાઈ ઊભી હતી, જમણી બાજુ ડાબી બાજુ ભાઈ ઊભો તો. શબ્દ ઉપર ધ્યાન દેજો, મારે ટૂંકમાં કેવું છે એટલા માટે. આખી નિરાતે ઉપમા અલંકાર સાથે વાર્તા કરી તો કલાકો પહેલા અમે માંડતા વાર્તાઓ. હવે અમને ખબર ટૂંક સમયમાં ઘણું કહી દેવું જોઈએ. તમારે સમય ન હોય એવું અમારે ન હોય એવું થાય, અને થોડામાં જાજુ કહેવાનું હોય. એ બાઈ સાંભળજો, બાઈ પોતાના પતિની પાસે ઊભી છે. भाई अकबर बादशाह ની હામો કેવા જાય છે, શું કે ખબર? ये मेरी पत्नी, ये मेरी औरत जहापना, ये मेरी औरत बदचलन है. એટલે મારી બાઈ ખરાબ છે, મારી બાઈ ચારિત્રહીન છે એમ કેવા ગયો. પણ સાંભળજો, આમ હાથ કર્યો ને, બાઈ બાજુ ઊભી હતી, ધ્યાન અકબર બાદશાહ આમી, અને આમ હાથ કર્યો ને, ये मेरी औरत તા તો હાથ ખાલી ગયો. હવે બાજુમાં ઘડીક પહેલા 2-5 સેકન્ડ પહેલા બાઈ ઊભી હતી અને હાથ ખાલી કેમ ગયો? ખાલી ગયો. આમ જોયું ને, નીચે જોયું તો મીણનું પૂતળું ઉગળી જાય એમ ઢગલો થઈ ગઈ હતી બાઈ. શું કામે ખબર? એનો પતિ એમ કહેવા જાય કે ये मेरी औरत बदचलन है, મારી ઘરવાળી ચારિત્રહીન છે એમ બોલવા ગયો ને, એ શબ્દ ન સાંભળ્યા એની પહેલા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું. કારણ કે એ પતિવ્રતા સતી નારી હતી, ખરાબ નહોતી. અને ધણી ખોટા આળ નાખતો હતો. ढगलो થઈ ગઈ, કસારી શબ્દ થઈ ગઈ. અકબર બાદશાહ ऐसे कैसे हो सकता है, इस औरत को क्या हो गया? અલે બધા બોલે નો બોલે, ટૂંકમાં વાત કરું. કોઈ માણસ હતો ને અમુક, એને કીધું કે જહાપના એ પતિવ્રતા નારી હાથી, આ પુરુષ ખોટો છે. એનો પતિ એના મોઢેથી એને ખરાબ કહે ને એની પહેલા એના ખોળિયામાંથી એને પ્રાણ છોડી દીધું. ओहो ऐसा है, ऐसा हो सकता है, हलाल कलयुग में हो सकता है, क्या हो सकता है जहापना? ऐसी सती नारियां भी हो सकती है कि जहापना हो सकती है ऐसी सुंदर नारी और ऐसे मर गई कि हाँ, क्या अभी ऐसी कोई स्त्री है? હવે આવી કોઈ બાઈ ખરી? આને તો જે થવાનું તો એ થઈ ગયું, પણ હવે આવી બાઈ કોઈ પતિવ્રતાને આવી રૂપાળી ખરી? અને લાગ લેવાવાળા હતા ને, લાગ લેવાવાળા ઊભા જ હોય, એક નક્કી કરી લેજો તમારે શું કરવાનું છે. સમાજમાં ગમે ત્યાં લાગ લેવાવાળાએ કીધું કે પિથલ રાઠોડ છે ને, એના ઘરમાં લેલા દે આવી જ પતિવ્રતા છે ને આવું જ એનું રૂપ છે, આના કરતાં હવાયું એનું રૂપ છે. અને એ લેલા દે એના પતિને મરી ગયો એમ ખાલી કોઈ કહી દે ને તો એના ખોળિયામાંથી પ્રાણ છોડી દે. આ તો બાદશાહ હતો દિલ્હીનો, એણે ટૂંકમાં કહી દીધું. સાંભળજો, ટૂંકમાં હું સંગીત સાથે વાત કરું છું. આને ટૂંકમાં કહી દીધું અકબર બાદશાહે કે પિથલ રાઠોડ, अगली बार जब तुम राजस्थान जाओ और वापिस आओ तब तुम्हारी बेगम को राजपूतानी को लेके आना. તમારી ઘરવાળીને લઈને આવજે, મારે જોવું છે એનું રૂપ. બસ આટલી જ વાત. આ તો જહાપના હતો અને આ ટૂંકમાં નોકરી પૂરી થઈ અને ત્યાંથી પિથલ રાઠોડ દિલ્હીથી નીકળે, બિકાનેર આવે. બિકાનેર આવી નિસ્તેજ શેરો જોયો એટલે કીધું
રાજપૂતાણી એક તમારો ચહેરો કેમ જોયા જેવો નથી? શું તમને વાંધો છે? શું થયું? કે રાજપૂતાણી અકબર બાદશાહે તેડું મોકલ્યું છે ને પાછી મારી 6 મહિના પછી નોકરીએ જવાનું થાય ને તેથી તમારે હારે આવવાનું છે. હે, તમારે હારે આવવાનું છે. એવું છે કે હા ન્યા મારે આવવાનું? કે હા, રાજપૂતાણી પરિણામ આવી ચૂક્યું છે, તમારે આવવું પડે, એમાં બીજું કાંઈ ના ચાલે. પરિણામ આવી ચૂક્યું છે. તેથી રાજપૂતાણીએ કીધું પરિણામ નહીં ઠાકોર, આને આમંત્રણ કહેવાય. પરિણામ મારા હાથમાં છે, ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા દિલ્હી સુધી તમારી હારે આવું ભલા માણસ. આને પરિણામ ન કહેવાય, આને આમંત્રણ કહેવાય. એ આમંત્રણ કહેવાય કીધું. અને કહેવાય છે કે 6 મહિના પૂરા થયા અને સોરી 6 મહિના પૂરા થાય એટલે જવાની વાત થઈ કે જવું જ પડશે. અને એમાં રાત પડી અને રાતે ઢોલિયાની માથે જેને કહેવાય નીંદર આવતી નથી રાજપૂતને. શું કરીશું શું કરીશું? તેથી લેલા દે રાજપૂતાણીએ એટલું કીધું કે ઠાકોર રાજપૂત છો ને, ક્યાંક જાવ ની નેહડામાં કોક ચારણ જગદંબા જો મળી જાય ને તો આપણી આબરૂ રહી જાય ને મારે મરવું ન પડે. હો હે, મારે મરવું ન પડે. કે પણ આ બન્યું કેવી રીતે? અરે કે આવી રીતે એક પતિવ્રતા સ્ત્રી આવી અને ઢળી પડી તો એને એમ કહું કે ઈર્ષાખોરોએ કહી દીધું પિત્તલની ઘરવાળી લેલા દે આવી જ છે રાજપૂતાણી. આમ થયું તો કે તો કે જાઓ કોક આઈ મળી જાય. કે કળિયુગમાં હોય રાફડા સુના ન હોય. ટૂંકમાં વાત કરું તો 51 ઘોડાને લઈ 51 ઘોડે સવારોને ભેળા લઈ અને પિત્તલ તેથી નીકળ્યો તો ગામડે ગામડે પૂછતો તો ક્યાંય આય છે, ક્યાંય આય છે, ક્યાંય આય છે. કહેવાય છે કે રાજસ્થાન ફરતા 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 ગુજરાતનું આ બોર્ડર આવ્યું અને ગુજરાતમાં દાખલ થાય ને કોઈક માલધારી વગડામાં ભેહું ચારતો તો એને પૂછ્યું કે હવે થાકી ગયો છું, ક્યાંય છે કે નહીં આવ્યું? માલધારીએ કીધું કે દરબાર આ જાદુના ખેલ નથી, આગળ હાલો, રાફડા સુના ન હોય ક્યાંક મળી જાય નાગણી. રાફડા સુના નો મળી જાય કીધું. અને આગળ ઘોડા બાગડતા બાગડતા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નહીં ભ્રાગા મૃગા નહીં આજ. અને એ કહેવાય છે કે ઘોડા આવે છે ને એમાં ચરાડવાનું પાદર આવ્યું અને ચરાડવાના પાદરમાં નદીમાં ઘોડા ધીરા ધીરા ઉતરવા મંડાણા. એમાં આઈ રાજલ આમ તો આપણે 7 વર્ષની ને 11 વર્ષની ઉંમર કહેતા હતા પણ હકીકત ઇતિહાસ મેં વાંચ્યો ને તો સરાડવા જેથી પિત્તલ રાઠોડ આવ્યા ને તેથી રાજબાઈમાં એની ઉંમર 42 વર્ષની હતી. આ ઓથેન્ટિક વાત કરું છું તમને. 42 વર્ષની ઉંમર એ આઈ રાજલની. હાથમાં લાકડીને પારુડા પાઈ છે ને બાગડતા 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 દરબારના ઘોડા ઉતરતાની હારે આમ જોયું અને આમ દંડો ઊંચો કર્યો. પારું વાસરું ભડકીને ભાગ્યા. એ આમ દંડો ઊંચો કરીને કીધું કે ક્યાં ખાપ ખાપ કરતો કોણ છો? મારા પારુડા પાણી પીવે ખબર નથી પડતી. એ કપાળમાં કડચલીઓ પડી અને ખબર પડી ગઈ મળી ગઈ મારી માં મળી ગઈ, મારે હવે આગળ જવાની જરૂર ન હોય. ભલા માણસ ઘોડામાંથી સલાંગ મારી પગમાં પડી ગયો. માં તમારા જેવી આઈને ગોતતો તો. બેટા કોઈ ચિંતા ના કર, રાજપૂત છો ને? કે હા આવો મારે ઘરે સાહેબ પીવા. ટૂંકમાં વાત કરું સાહેબ પીધી અને પછી કીધું કે રોકાઈ જાવ. માં રોકાવું નથી, હું કામે નીકળ્યો છું. હું કામે નીકળ્યો છું. એવું છે કે હા કે કામે નીકળ્યો છો તો માતાજી બધું કામ કરી દે, બીજું હું એમાં. કે પણ માં કામ દિલ્હીનું છે. કે કામ દિલ્હીનું છે એમ? કે હા કે સાંભળી લે દરબાર, 9 નોરતા હોય ને નવરાત્રિના, તેથી અમે 9 લાખ લોબડિયાળીઓ રાહડે રમવા નીકળીને તેથી એક ચરણ અમારું હિમાલયના ખોપરા માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટ ઉપર હોય. આમાં તારું દિલ્હી આવી ગયું કે નહીં? કે માં આવી ગયું. કે તો રોકાઈ જા. કેટલા દી ટૂંકમાં વાત કરું તો કેટલા દી સુધી રોક્યા. આ મેં સંગીત સાથે ટૂંકમાં સમયને ઓલે મેં 2 કલાકારો પાસે ભાઈ લઈને ભેળા સાંભળવા એટલે. અને કહેવાય છે કે રોક્યા ને પછી કીધું કે જા તું તારે જેથી દિલ્હી જવાનું હોય ને તેથી મને અવાજ કરજે. તેથી નહીં, તું રાજલને યાદ કરીને રાજલ હામી આવતી હોય તો માનજે કે હુદાની રાજલ બોલી હતી. ભલા માણસ એમાં બીજું કાંઈ આવે નહીં. હો નીકળી ગયો ને હાલવાનું મન ના થતું, પાછો વળતો થાય. માં તારા વગર મને ફાવશે નહીં મારી માં. અને ઘોડલા વેતા થયા, હજી ચરાડવાનો ટીંબો ન વટે ને ત્યાં ઓચિંતાનું જોયું તો રાજલ હામી હાલી આવે. માં લે માં આવ્યા? કે હા. 2-5 વાર એવું થયું. યાદ કરે ને આવે, યાદ કરે ને આવે. એટલે કીધું માં ઘડીએ ઘડીએ કે મેં તને કીધું તું યાદ કરીને ન આવું તો રાજલ ઉદારી નહીં. હા એમ કે માં હવે મારે ભૂલમાં તમે યાદ તો થઈ જાઓ. હવે એમ નહીં, તમારું નામ લઈને બોલાવું તો આવજો. કે કાંઈ વાંધો નહીં, પણ નામ લઈને કે તો જે ગામનું નામ લઈને બોલીને ન્યા જાઉં તો માનજે કે રાજલ બોલી છે. અને એ ટૂંકમાં જાય છે. અને મિત્રો
ઘેરે આવ્યા, રાજપૂતાણીને વાત કરી કે માં મળી ગઈ હો. રાજપૂતાણી રાજી થઈ ગયા અને છેલ્લે એમ કહેવાય છે કે પછી તો આનંદ થોડાથી અને છેલ્લે 6 મહિના પૂરા થવાના હતા. નીકળવાના આગલી રાતે અગાસી ઉપર જઈને અવાજ મીંડો કરવા, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. હો હાથ કર્યા ને કાંઈ દેખાણો નહીં, પરસેવે રેપજેપ થઈને નીચે ઉતર્યો. અરર રાજપૂતાણી, માં ભૂલી ગયા છે, માં ભૂલી ગયા છે. રાજપૂતાણીએ કીધું કે નાદ કરવો પડે, ખાલી હાથમાં ન સાંભળે, હે નાદ કરવો પડે. અને હૈયાના ભાવથી નાદ કર્યો, આવજે રાજલ ઉદાની. અને ઘારા ઉતરીને કીધું લે માં આવી ગયા. કે માં આટલી વાર કે તે કીધું ને આવજે રાજલ ઉદાની, તો હું ભેં દોતી હતી. મારી ભોજાઈને મારી ભાભીને કીધું, મારા ભાઈને ઘરેથી મારી ભોજાઈને કીધું કે લેની ભેં દો ની, મારે ઉતાવળ છે, ભેં દો ની ભોજાઈ ઉતાવળ છે. મારી ભોજાઈએ કીધું કે હું મારો દીકરો ધરાવું, તો એ કહીને આવીશું ફાટે તારો દીકરો, મને મારો દીકરો હાથ કરે છે. ભલા માણસ, તારો દીકરો ભલે ફાટી જાય, મને મારો દીકરો હાથ કરે છે. અને મારા હગા ભાઈના દીકરાને મારીને આવીશું અને કહીને આવીશું કે ઓરડામાં રાખજે, હાકળ મારી દેજે. પાછી આવીને હજીવન કરું માનજે કે રાજલ ઉદાની બોલી છે. ભલા માણસ. અને આવી અને મિત્રો એણે એમ કીધું, પાછી વધારે વાર મને એટલે લાગી કે મેં તને કીધું તું જે ગામનું નામ લઈને બોલાવ્યું ન્યા હું આવીશ, તો તું હમણાં બોલતો તો કીત દિલ્હી, તો હું દિલ્હી ગઈ. કીત આગરો તો પાછી આગરે ગઈ, અને કીત સરાડો સપેર તો પાછી હરાડવા ગઈ. અને પછી તારી પાસે આવી. એટલી વાર લાગી. શું કરવાનું એ કે આમ ઘટના બની છે કે કાંઈ વાંધો નહીં, સવારમાં નીકળીશું તો હું આવી જઈશ. આઈમાં કહેવાય છે કે સવાર પડી, નીકળવાની તૈયારી થઈ અને લેલાદેને કીધું કે તમારે જવાની જરૂર નથી. આ આવ્યું તો જુઓ, રાજપૂતાણીનું રૂપ ધારણ કર્યું. તમે વિચાર તો કરો, આનું નામ કોઈ દી ભૂલતા નહીં, એટલે કોઈ દી જવા નહીં દે. લાજ લેલાદે બની માં, લેલાદે રાજપૂતાણી બની, સોળે શણગાર સજીને વેલડામાં બેઠી અને કીધું કે હાલો ટૂંકમાં વાત કરું, દિલ્હી આવે છે વેલડું. આખું દિલ્હી અકડે ઠાઠ હો, જોવા માટે કોઈ દી ન આવે. લેલાદે આયા લેલાદે આવે છે ઈ જોવા હાટું. લેલાદે જીવતી હોય નહીં, ઈ રાજપૂતાણીની દુનિયા વાતો કરતી હતી કે અમને ખબર છે કોઈ દી ન આવે. અને આવી એનું કારણ શું, ઈ જોવા બધા ઊભા હતા. અકબર બાદશાહ ઊભો તો ને અકડે ઠાઠ માણસ ને મેદની દિલ્હીની બજાર. અને વેલડું ધીરું 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 આવતું હતું ને વેલડું ઊભું રહ્યું ને, બધાય જોતા હતા. હમણાં કાંબિયું કડલા પહેરેલો ચરણ પગ બહાર નીકળી છે, કે હમણાં કણંદિયાન કડલિયાન પહેરેલો ચૂડલા પહેરેલો, કે આમ હાથ બહાર નીકળી છે પડદો આમ કરીને વેલડામાંથી, કે ચંદ્ર જેવું મોઢું બહાર નીકળી છે. આવું બધા વિચારતા હતા. અને બરોબર વેલડું ઊભું રહ્યું. કોકે 2 જણાને કીધું પડદો ઉઠાવો. અકબર બાદશાહ કીધું પડદો હટાવો. બહાર આવે લેલાદે. આમ જ્યાં પડદો હટાવ્યો ત્યાં તો બણી સિંહણી માતતું થંભ ત્રોડી હણી દીધી તો રામરો દૈત દ્રમન નમો નારસિંહ અસુરા ઘા 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 કર્યું. રટી ગયો શ્રી રામ પ્રહલાદ, લિપટ ગયો ત્યો ફળડ ફડાકા સાથ. આજ લોહથમ ફટી ગયો ધરા દસગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પૃથ્વી કો પલો રવિરત હટી ગયો. પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ ફટી ગયો અને જટી ગયો. દિગેશ દલ અંબુથી ઉલટી ગયો. શેષટ ફટી ગયો. કોરમકટ કટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ, લિપટ ગયો ત્યો ફળડ ફડાકા સાથ. જેમ નરસિંહ નીકળ્યો હોય ઘા 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 કરતી આમ આવી, એ અકબર ઊભો તો આમ નમ પડ્યો અને પડતાની હારે અડધું સિંહણ અને અડધું સ્ત્રીનું રૂપ અને હાથમાં તરહુળ અને આમ માર્યું. એ આમ જ્યાં મારવા જાય ઓઠે ન પૂજ્યું ને તાન રાડ ફાટી ગઈ. અમ્મા માફ કર દે. તરસુલ ન્યા અટકી ગયું. આને માં કહેવાય. માં કીધું એટલે પૂરું, ન્યા તરસુલ હટી ગયું. અને એમ કીધું મુझे માફ કર દે માં, મેં એસા કભી નહીં કरूंगा. અને તેથી એટલું ખાલી કીધું હતું કે મારા ઉપર નહીં, લેલાદે ઉપર નહીં. હવે પછી આ રોજાન બધા એના પછી જ બંધ થયા હતા. હવે પછી હિન્દુસ્તાનની કોઈ દીકરીની હામી કડવી મીટ કર અને એક ઠપાટ મારીને દિલ્હીના કાંગરા ઊંધા નાખી દઉં તો બોલજે કે રાજલ ઉદાની બોલી તે ભલામાણા માની લેજે ભલામાણા. અકબર બાદશાહે કહે છે દિલ્હીને ત્રીજે દરવાજે આજ પણ રાજલનું મંદિર છે. એ મંદિર બનાવ્યું એટલું નહીં, પીરને મળી દો કે એનો જે થતું હોય એ કરે એની પહેલાં રાજલના નિવેદ દેવા પડતા હતા. ભલા માણસ, આ ભગવતી છે, આ માં છે. આ કલાકો સુધી આની વાર્તા થઈ શકે, પણ ટૂંકમાં મને એમ હતું છેલ્લે થોડોક પ્રકાશ નહીં પાડો તો મજા નહીં આવે. એટલે
જગદંબા છે ઉતારી રાજલ ટાણે રાખે એ રાજલ નામે જગદંબા છે રાજલ નામે જગદંબા છે ઉતારી રાજલ ટાણે રાખે આકાશ પાતાળે રાજલ ઊભી છે વો આકાશ પાતાળે રાજલ ઊભી છે વો ઊભી છે વો સત સનાતન ધર્મ રાજલ બાદ કે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ।